આજનો લેક્ચર છે સેકન્ડ એમ લક્ષ્મીકાંતમાંથી, જે ચેપ્ટરનું નામ છે મેકિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન. હવે આ ચેપ્ટર 2 છે એમ લક્ષ્મીકાંતનું આપેલું મેકિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન. હવે ડિમાન્ડ કોને સૌથી પહેલા કરેલી હતી કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીની? આપણે આના ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે જોયું હતું એમ એન રોય 1934 માં ડિમાન્ડ કરેલી હતી કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીની, જે શેમાં બિલીવ કરતા હતા? ડેમોક્રેટિક કોમ્યુનલિઝમમાં. ત્યારબાદ 1935 ની અંદર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે ડિમાન્ડ કરેલી, ફર્સ્ટ ટાઈમ ઓફિશિયલી એમને ડિમાન્ડ કરી અમને કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી બનાવી આપો. થર્ડ 1938 જવાહરલાલ નહેરુ કોના બિહાફમાં? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના બિહાફમાં. એમને શું ડિમાન્ડ કરી કે કોઈ પણ બાહ્ય ઇન્ટરફિયરન્સ દ્વારા અને યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝથી અમને કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી બનાવી દો. પછી 1940s આપણે જોશું, આપણે આગળ જે મોડર્ન હિસ્ટ્રીમાં આવશે એમાં કે ઓગસ્ટ ઓફર આવી હતી. પછી 1942 ની અંદર સર સ્ટેફોર્ડ ક્રિપ્સ, જેને આપણે ક્રિપ્સ મિશન આપણે કહી છીએ, મેમ્બર ઓફ કેબિનેટ કેમ ટુ ઇન્ડિયા. એ કેબિનેટના મેમ્બર હતા અને કેમ ટુ ઇન્ડિયા વિથ ડ્રાફ્ટ ઓફ પ્રોપોઝલ ઓફ ફ્રેમિંગ કોન્સ્ટિટ્યુશન આફ્ટર વર્લ્ડ વોર 2, પણ એ પણ કોઈ સક્સેસ થયું નહોતું. પછી ફાઇનલી કેબિનેટ મિશન આવ્યું, બરાબર, 1946 ની અંદર, અને એ પ્લાન આપણે એપ્રુવ થયો. હવે કોમ્પોઝિશન, કઈ રીતે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી બનેલી હતી આપણે એ જોવાનું છે. કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી છે, બરાબર, અહીંયા. હવે એની અંદર કેટલા એની અંદર મેમ્બર્સ હતા? 389. 389 મેમ્બર્સમાંથી આપણે એની અંદર બે ભાગ પાડી દેવાના. એક ભાગ છે પ્રિન્સલી સ્ટેટ્સ અને એક ભાગ છે બ્રિટિશ પ્રોવિન્સનો. હવે જ્યારે બ્રિટિશ પ્રોવિન્સીસ છે એની અંદર આપણે બે ભાગ પાડશું. બ્રિટિશ પ્રોવિન્સીસમાં કેટલા હતા મેમ્બર્સ? 296. જ્યારે 4 મેમ્બર્સ હતા, 4 અને 292, આવી રીતે એની અંદર બ્રિટિશ પ્રોવિન્સીસની અંદર આવી રીતે બે ભાગ પડશે. આ ચીફ કમિશનર પ્રોવિન્સીસમાંથી. જ્યારે 292 છે એ શેમાંથી? ઈ બ્રિટિશ પ્રોવિન્સીસમાંથી, જે પ્રોવિન્સીસ કહેવાય ને આપણે એમાંથી પ્રોવિન્સીસ. જ્યારે પ્રિન્સલી સ્ટેટ્સ હતા એની અંદર કેટલા મેમ્બર્સ આપણને જોવા મળશે? 93. બરાબર, આવી રીતે એનું ફોર્મેશન કોન્સ્ટિટ્યુન્ટ કરેલું હતું. પછી હવે આગળ જોઈ તો એલોકેટ કઈ રીતે સીટ કરી? સૌથી પહેલા આપણે વાત કરી સીટ્સ કેટલી હતી, પછી એનું એલોકેશન. એલોકેશન કઈ રીતે કર્યું આપણે? કે એક સીટ કેટલા પોપ્યુલેશન હોય ત્યારે આપવામાં આવે? 1 મિલિયન. 1 મિલિયને એટલે કે 10 લાખે એક સીટ. આ સેકન્ડ. હવે થર્ડ પોઈન્ટ એની અંદર શું છે? તો સીટ તો એલોકેટ થઈ ગઈ, પણ કઈ રીતે આપવામાં આવશે? 3 રીતે ડિવાઈડ થઈ ગઈ હતી. સીટને 3 રીતે ડિવાઈડ કરવામાં આવી: મુસ્લિમ, શીખ અને જનરલ. આવી રીતે ડિવાઈડ કરવામાં આવી. પછી ઈ ડિવિઝન થયું આ બધી સીટ્સનું, તો ઇલેક્શન કઈ રીતે થશે ઈ જોવાનું. તો ઇલેક્શન કઈ રીતે થાય છે? મેથડ ઓફ પ્રોપોર્શનલ રિપ્રેઝન્ટેશન. અને કઈ રીતે? સિંગલ ટ્રાન્સફરેબલ વોટથી. તો આવી રીતે જોવા મળે. સૌથી પહેલા આપણે જોયું કે સીટ છે, સીટ કેટલી હતી એ કઈ રીતે એલોકેટ કરવામાં આવી છે. એલોકેટ કર્યા પછી કયા કયા વિભાગમાં કયા કયા સપરેટ એને કઈ રીતે કરવામાં આવી? મુસ્લિમ, શીખ અને જનરલમાં. અને એ જે ઇલેક્શન થશે એ કઈ રીતે થશે? તો કે પ્રોપોર્શનલ રિપ્રેઝન્ટેશન અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટથી. પછી પ્રિન્સલી સ્ટેટ્સ હતા એ એમના કોઈ પણ જે હશે એમના નુમાઇંદા એમને છે ને નોમિનેટ કરશે.
એટલે નોમિનેટ કરીને કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલીમાં મોકલી દેશે. એટલે એસેમ્બલી કઈ રીતે હતી એનું મુખ્ય જોઈ તો પાર્ટલી ઇલેક્ટેડ, પાર્ટલી નોમિનેટેડ. પાર્ટલી ઇલેક્ટેડ મતલબ આપણે જોયું હતું કે વોટિંગ રાઇટ્સ કેટલા હતા, ઓછા હતા બધા પાસે. પછી કઈ રીતે ડિવાઇડેડ થયેલું હતું મુસ્લિમ્સ, સિખ્સ અને જનરલની અંદર. અને પાર્ટલી નોમિનેટેડ મતલબ કે પ્રિન્સલી સ્ટેટ્સ તો હતા જ તે, પણ એ નોમિનેટેડ કરતા એમના પોતાના જે મેમ્બર હોય એને કોન્સ્ટિટ્યુશન, બરાબર. પ્રિન્સલી સ્ટેટ શું કરતા, નોમિનેટ કરતા અને એવી રીતે મોકલતા. એટલે શું કહેવાય, પાર્ટલી ઇલેક્ટેડ અને પાર્ટલી નોમિનેટેડ. આ એની કોમ્પોઝિશન હતી. પછી વર્કિંગ. સૌથી પહેલા જે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી બની ગઈ તો એનું ફર્સ્ટ મીટિંગ ક્યારે હતી, ડિસેમ્બર 9, 1946. પ્રિલિમ્સનો ક્વેશ્ચન છે આ. એની ફર્સ્ટ મીટિંગમાં આપણે જોઈએ તો સચ્ચિદાનંદ સિન્હા હતા જે ઓલ્ડેસ્ટ મેમ્બર હતા, એને ટેમ્પરરી પ્રેસિડેન્ટ તરીકે ચૂઝ કરવામાં આવ્યા. અને એક ફ્રેન્ચની એક પ્રેક્ટિસ છે, જ્યારે કોઈ મળે નહીં ત્યારે શું કરે, એવી ફ્રેન્ચની પ્રેક્ટિસ એડોપ્ટ કરી અને સચ્ચિદાનંદ સિન્હાને પ્રેસિડેન્ટ બનાવ્યા ટેમ્પરરી. પછી 2 દિવસ પછી 11 ડિસેમ્બરમાં ત્યારે નક્કી થયું કે રાજેન્દ્ર પ્રસાદને આપણે શું બનાવવામાં આવશે, પ્રેસિડેન્ટ. જ્યારે HC મુખર્જી છે એને શું બનાવવામાં આવશે, વાઇસ પ્રેસિડેન્ટ. અને BN રાવ છે એને શું બનાવવામાં આવશે, કોન્સ્ટિટ્યુશનલ એડવાઇઝર ઓફ ધ એસેમ્બલી. કોઈ પણ એડવાઇસની જરૂર પડે તો BN રાવ એડવાઇસ આપશે. પછી ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન. આ 9 ડિસેમ્બર, 11 ડિસેમ્બર અને હવે આવી 13 ડિસેમ્બર. તો 13 ડિસેમ્બરમાં ફરીથી ભેગા થાય છે. ત્યારે શું વાત કરે છે કે ઇન્ડિયા કેવું હશે, SIR, સોવેરિન ઇન્ડિપેન્ડન્ટ રિપબ્લિક. આ જે બધી વસ્તુ છે એ ક્યાં કામ લાગશે આપણને, પ્રિએમ્બલમાં. પ્રિએમ્બલમાં સેમ આ જ બધી વસ્તુ લેવામાં આવી છે. ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનનું બધું ભાગ છે શેમાં આવેલું છે, પ્રિએમ્બલમાં. પછી એમાં વાત કરી લીધી કે યુનિયન. હવે આપણે શું બનાવશે, યુનિયન ફોર્મ કરશે. યુનિયન કઈ રીતે કે બ્રિટિશનું જે ઇન્ડિયા હતું, પછી પ્રિન્સલી સ્ટેટ્સ હતું, જે બધા સ્ટેટ્સ છે એ ઘણા લોકો, કયા લોકો જોઈન થશે આપણા સ્ટેટ્સમાં, કયા નહીં થાય, એ બધી વસ્તુ ત્યારે ચાલતું હતું. ત્યારે પાર્ટ્સ આઉટસાઇડ ઇન્ડિયા, કે કોઈ પણ બહારના જે પાર્ટ જે હોય, જે જોઈન થવા માંગતા હોય તો એ પણ જોઈન થઈ શકે. એક્ઝામ્પલ સિક્કિમ. પછી પાવર એન્ડ ઓથોરિટી વિલ બી ડિરાઇવ્ડ ફ્રોમ ધ પીપલ. એટલે ઓથોરિટી ક્યાંથી આપણને મળે છે, એમાં એમ લખેલું હતું ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનમાં, પ્રેઝન્ટ એમને કર્યું ત્યારે કે અમને પીપલમાંથી આપણને મળશે. અને આ જે પોઈન્ટ છે એ આપણે પ્રિએમ્બલમાં જોવા મળે છે. તો એની અંદર શું શું આપણે આપવામાં આવશે, જસ્ટિસ. તો જસ્ટિસ કેવું કે સોશિયલ, ઇકોનોમિકલ અને પોલિટિકલ. ઇક્વાલિટી દેવામાં આવશે. તો ઇક્વાલિટી ઓફ કેવું, ઇક્વાલિટી ઓફ સ્ટેટસ, ઓફ ઓપોર્ચ્યુનિટી અને ઇક્વાલિટી બિફોર ધ લો. સોરી, ઇક્વાલિટી બિફોર ધ લો. પછી ફ્રીડમ. તો ફ્રીડમ કેવું દેવામાં આવશે, થોટ્સ, એક્સપ્રેશન, બિલીફ, ફેથ, વર્શિપ, વોકેશન, એસોસિએશન અને સબ્જેક્ટ ટુ લો. આ જે ફેથ અને વર્શિપ, બિલીફ, ફેથ, વર્શિપ છે એ શેમાં આવે છે અત્યારે આપણે જોશું, આર્ટિકલ 25 ની અંદર. પછી ફિફ્થ, માઇનોરિટીઝને એડિક્વેટ સેફગાર્ડ આપણે આપવામાં આવશે. માઇનોરિટીઝને આપણે ક્યારે, કયા આર્ટિકલમાં આપી છે અત્યારે, 29 અને 30 ની અંદર. પછી ઓબીસી, ડિપ્રેસ્ડ અને ટ્રાઇબલ એરિયાઝમાં, જેમ કે ટ્રાઇબલ એરિયાઝ છે તો આર્ટિકલ 371 છે. પછી હાલમાં અત્યારે પેસા એક્ટ છે. આવી બધી જોગવાઈ આની અંદર મૂકવામાં આવશે. પછી વાત કરેલી કે અમે મેન્ટેન કરશું ઇન્ટિગ્રિટી ઓફ ધ ટેરિટરી ઓફ રિપબ્લિક. કઈ રીતે કે સોવેરિન રાઇટ્સ અમને જે મળતા હોય અમે એવી રીતે અમે લેન્ડ, અમારું સી અને એરને અમે પ્રોટેક્ટ કરશું. કયા કે લો ઓફ સિવિલાઇઝ નેશન જે રીતે પ્રોટેક્ટ કરે એ રીતે. પછી 7th, રિઝોલ્યુશન અનએન્યુઅસલી એડોપ્ટેડ. આ જે રિઝોલ્યુશન હતું કોઈ વિરોધ દર્શાવ્યા વગર એને એડોપ્ટ કરવામાં આવ્યું 22 જાન્યુઆરી 1947 ની અંદર. એટલે આ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન હતું, પ્રિએમ્બલને રિલેટેડ જ છે સેમ. પછી ઇન્ડિપેન્ડન્સ એક્ટ આવ્યો 1947 ની અંદર. તો આપણે શું ચેન્જ એની અંદર કર્યા, તો 3 ચેન્જ આપણે એની અંદર કર્યા હતા. તો ફર્સ્ટ શું હતું કે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી હતી એ પહેલા ઇન્ડિપેન્ડન્ટ નહોતું ત્યારે સોવરિન નહોતી. એટલે હવે શું થઈ ગયું, ઇન્ડિપેન્ડન્ટ થયું એટલે એમને કીધું હતું ફુલ્લી સોવરિન બોડી. ફુલ્લી સોવરિન બોડી આપણે ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 ની અંદર જોયું હતું કે કઈ રીતે હવે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી પોતાને જોઈએ એવું પોતાનું કોન્સ્ટિટ્યુશન બનાવી શકશે.
પછી કુડ ફ્રેમ એની કોન્સ્ટિટ્યુશન, પેલો ચેન્જ. પછી સેકન્ડ છે શું છે કે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી બે રીતે વર્ક કરતી હતી. એક તો લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે. શું કામ? કારણ કે આપણે ઇલેક્શન્સ થયા નહોતા, બરાબર. પછી સેકન્ડ રીતે કઈ રીતે કોન્સ્ટિટ્યુશનને ફોર્મ કરવા માટે ભેગા મળતા ત્યારે બધા. એટલે આ બે રીતે જ્યારે ફંક્શન કરે ત્યારે એની અંદર શું હોય, કોન્સ્ટિટ્યુશન બનાવવા થાય ત્યારે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી કોણ હેડ કરશે? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને હેડ કરશે. અને જ્યારે લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે ફંક્શન કરશે ત્યારે કોણ હેડ કરશે? ગણેશ વાસુદેવ માલવંકર, લોકસભાના ફર્સ્ટ સ્પીકર. આવી રીતે કરશે. અને લેજિસ્લેટિવ બોડી કેટલા સમય સુધી કામ એને કર્યું? 26 નવેમ્બર 1949 સુધી. પછી સ્ટ્રેન્થ ઓફ ઇન્ડિયન પ્રોવિન્સીસ, આપણી જે હતું ઇન્ડિયા, એમાંથી પાર્ટીશન પડ્યું. તો પાર્ટીશનનો થોડો ભાગ છે એમાંથી ઇન્ડિયામાંથી નીકળી ગયો. એટલે 296 હતું, એમાંથી આપણે કેટલા થઈ ગયા? 229 સીટ્સ, બરાબર. અને પ્રિન્સલી સ્ટેટ્સ હતું એમાંથી કેટલું હતું આપણે સૌથી પહેલા જોયું હતું? 93 માંથી કેટલી થઈ ગઈ સીટ્સ? 70. હવે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી હતી જેને અધર ફંક્શન્સ કયા એને પરફોર્મ કર્યા? તો એમને કોમનવેલ્થની આપણી જે મેમ્બરશિપ હતી એ એને રેટિફાઈડ કરી મે 1949 ની અંદર. જે કોમનવેલ્થ બધા નેશન્સ છે જે બ્રિટનની અંદરમાં હતા એ કોમનવેલ્થ નેશન્સ કહેવાય, તો એની મેમ્બરશિપ એને રેટિફાઈ કરી. પછી સેકન્ડ છે નેશનલ ફ્લેગ. નેશનલ ફ્લેગને આપણે એડોપ્ટ કર્યો ક્યારે? કે જુલાઈ 22, 1947 ની અંદર. ત્યારબાદ બે વસ્તુ આવે છે એ યાદ રાખેલાની એક જ ડેટ છે, 24 જાન્યુઆરી 1950, જેમાં નેશનલ એન્થમ અને નેશનલ સોંગ બે આપણે એક સાથે આપણે એડોપ્ટ કર્યું. 5th પોઈન્ટ, ઇલેક્ટેડ રાજેન્દ્ર પ્રસાદ એઝ ધ ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. રાજેન્દ્ર પ્રસાદને પણ ત્રણ છે, એક, બે અને આ ત્રણ કઈ રીતે એપોઇન્ટ કર્યા. તો કેટલો સમય લાગ્યો આ બધું બનાવવામાં? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ, અને 11 સેશન્સ ટોટલ હતા એની અંદર. અને 7th પોઈન્ટ, 24 જાન્યુઆરી 1950 ની અંદર ફાઇનલ સેશન્સ બોલાવવામાં આવ્યું હતું. અને કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી છે એ ફંક્શન કઈ રીતે કરતું હતું? પાર્લામેન્ટ તરીકે. ક્યાં સુધી? કે નવા ઇલેક્શન્સ આપણે નો થયા ત્યાં સુધી, 1951 થી 1952 સુધી. હવે અંદર કમિટીઝ પ્રિલિમ્સમાં પૂછાઈ શકે એવું ઇમ્પોર્ટન્ટ. હવે એની અંદર છે ને મેજર કમિટીઝ અને માઇનર કમિટીઝ બે આવશે. તો આપણે ઇઝીલી રીતે કઈ રીતે યાદ રાખશું કે જેથી કરીને આપણે કોઈ વસ્તુને ગોખવું ન પડે? તો ફર્સ્ટ એને આપણે બે રીતે આપણે ડિવાઈડ કરી દેવાના, યુનિયન, પ્રોવિન્સ અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જ્યારે યુનિયનમાં હશે મોસ્ટ ઓફ, ત્યારે શોર્ટકટ છે યાદ રાખવાનું, યુનિયનની અંદર જવાહરલાલ નહેરુ આવશે. જ્યારે પ્રોવિન્સની અંદર શું આવશે? કોણ આવશે? જે પ્રિન્સલી સ્ટેટને આપણે ઇન્ટિગ્રેટ કરવામાં કોનો સૌથી વધારે મોટો ફાળો હતો? સરદાર પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ. અને રાજેન્દ્ર પ્રસાદ છે આપણે કઈ રીતે યાદ રાખવાનું? રાજેન્દ્ર પ્રસાદ ઘણી બધી કમિટીના હેડ કરેલા હતા. તો સૌથી પહેલા એક એવી સ્ટોરી છે કે રાજેન્દ્ર પ્રસાદ છે એ કારમાં બેઠા છે, એની કારની સામે એક એને ફ્લેગ લગાડેલો છે. ફ્લેગ છે એટલે એક કમિટી આ થઈ ગઈ. પછી એના હાથમાં સ્ટેરિંગ છે તો સ્ટેરિંગ કમિટી. પછી બધા નીતિ નિયમ બધો ફોલો કરે છે, રૂલ્સ, તો આ થર્ડ. અને એમની પાસે ફાઇનાન્સ ને એવું બધું રાખેલું છે, તો આ ફોર્થ. એટલે તમારે આ રીતે સ્ટોરી કરી અને યાદ રાખી લેવાનું. એટલે તમારે આ કમિટી બધી યાદ રહી જશે 4. હવે ત્યારબાદ માઇનર કમિટીઝ, નાની નાની બધી કમિટીઝ છે એના ઉપર. આપણે જોયું કે ગણેશ વાસુદેવ માલવંકર એ શું હતા? એ લોકસભાના સ્પીકર હતા. તો એ એમને કામ પહેલેથી કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીમાં જ્યારે લેજિસ્લેટિવ એસેમ્બલી મળતી હતી ત્યારે પણ એ હેડ કરતા હતા. એટલે એમનું મેઇન કામ હતું ફંક્શન્સને કઈ રીતે સરખી રીતે ચાલે. તો ફંક્શન્સ છે એને એટલું ફાવતું હતું એટલે એને ફંક્શન્સ ઓફ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીમાં પણ એને જગ્યા મળી અને એ હેડ બન્યા જો એના. પછી બિઝનેસીસમાં આ રીતે યાદ રાખવાનું, બિઝનેસીસમાં કોણ હોય? મુનશી, તો કે એમ મુનશીજી સેકન્ડ. અને થર્ડ, કમિટી ઓન ચીફ કમિશનર પ્રોવિન્સીસ.
ચીફ કમિશનર આ તમારે યાદ રાખવું પડશે. ચીફ કમિશનર પ્રોવિન્સીસમાં શું હતું? પટ્ટાભી સીતારામૈયા. અને એડોક કમિટી સુપ્રીમ કોર્ટમાં કોણ હતું? તો એસ વરદાચાર્ય. હવે એક આ ઇમ્પોર્ટન્ટ છે, ફિફ્થ. હવે ફંડામેન્ટલ રાઇટ્સ અને ટ્રાઇબલ એન્ડ એક્સક્લુડેડ એરિયાઝ ની એવી કમિટી હતી. ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ટ્રાઇબલ એન્ડ એક્સક્લુડેડ એરિયાઝ, જેના હેડ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. હવે એની અંદર છે ને 2 સબ કમિટી હતી. તો એક છે ફર્સ્ટ સબ કમિટી અને સેકન્ડ. હવે નોર્થ નેફા એટલે ત્યારે એનું નામ નેફા હતું, એટલે નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી, જેમાં આસામ અને બીજા છે ને ટ્રાઇબલ એરિયાઝને એક્સક્લુડ કરી દેવામાં આવે. તો એનું હેડ કોણ કરશે? તો ગોપીનાથ બારડોલી. અને સેકન્ડ હતું જે આ બધા જે નેફા ને જે એના પછી આપણે જો એક્સક્લુડેડ અને બીજા ટ્રાઇબલ એરિયાઝની આ જે કમિટી હતી, આ જે સેકન્ડ પાર્ટ, એના હતા એવી ઠક્કર. હવે જે ડ્રાફ્ટિંગ કમિટી હતી, તો ડ્રાફ્ટિંગ કમિટી છે એ ક્યારે સેટઅપ કરવામાં આવી? તો 29 ઓગસ્ટ 1947 ની અંદર. એના મેમ્બર્સ કોણ હતા? BR આંબેડકર, N ગોપાલ સ્વામી અયંગર, અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર, ડોક્ટર KM મુનશી, સૈયદ મોહમ્મદ સાદુલ્લા, N માધવરાવ, એને કોને રિપ્લેસ કર્યા હતા? BL મિત્તરને. અને TT કૃષ્ણામાચારી, એને કોને રિપ્લેસ કરેલા? DP ખેતાનને. એમાં પૂછી શકે કે આમાંથી કયા મેમ્બર્સ નહોતા, કયા મેમ્બર્સ હતા પ્રિલિમ્સની અંદર. ફેક્ચ્યુઅલ. અને એન્ફોર્સમેન્ટ 1930 માં ખબર હોય તો પૂર્ણ સ્વરાજમાં મોડર્ન હિસ્ટ્રીમાં જોશું ત્યારે કે લાહોર સેશનની અંદર પૂર્ણ સ્વરાજ આપણે ડિક્લેર કરવામાં આવ્યું હતું. હવે 26 નવેમ્બર હતું 1949. 26 નવેમ્બરમાં આપણે જોઈ તો થોડા પ્રોવિઝન્સ એને ફોર્સમાં આવી ગયા હતા, ઇમ્પ્લિમેન્ટ થઈ ગયા હતા. અને 26 જાન્યુઆરી 1950 ની અંદર આપણે કયું કહેવાય? આપણે કમેન્સમેન્ટ, એટલે આપણે ઇમ્પ્લિમેન્ટ પોતે આખું કરી દીધું, કમેન્સ કરી દીધું એને કોન્સ્ટિટ્યુશનને. પછી એબોલિશન ઓફ પ્રાઇવી કાઉન્સિલ જ્યુરિસ્ડિક્શન એક્ટ 1957. પછી ક્રિટિસિઝમ શું છે આની અંદર? મોટા મોટા ક્રિટિસિઝમ થયા કે આ છે ને રેપ્રેઝેન્ટેટિવ બોડી નહોતી, કારણ કે આની અંદર છે ને યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝથી આપણે નહોતું ચૂઝ કરેલું, જેમાં પ્રિન્સલી સ્ટેટ્સના પણ મેમ્બર હતા, એટલે એ એક રેપ્રેઝેન્ટેટિવ બોડી નહોતી. પછી કે સોવરેન બોડી નહોતી. સોવરેન બોડી શું કામ નથી? કારણ કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ આવ્યો. એ એક્ટ આવ્યો એની પહેલા જે બનાવેલી હતી, એટલે એ સમયમાં એ કે સોવરેન નથી અને બ્રિટિશ ગવર્મેન્ટની અંડરમાં બનેલી છે. એટલે પછી ટાઈમ કન્ઝ્યુમિંગ, 2 વર્ષ 11 મહિના 18 દિવસ અને 11 સેશન્સ લાગ્યા, એટલે ટાઈમ કન્ઝ્યુમિંગ પણ કહે છે. પછી એમ કહે છે કે આ બધું છે ને કોંગ્રેસની ઉપર એની અંદર ડોમિનેટેડ હતા એના મેમ્બર્સ. પછી આગળ વાત કરે છે કે લોયર અને પોલિટિશિયનનું એની અંદર ખૂબ દબદબો હતો, ડોમિનેશન હતું, અને કોંગ્રેસ એની અંદર ડોમિનેટ કરેલું હતું. એટલે આવા બધા પણ એના ક્રિટિસિઝમ છે. તો આપણો આ સેકન્ડ ચેપ્ટર છે એ કમ્પ્લીટ થઈ ગયું છે, અને આ રીતે યાદ રાખશો તો સરખી રીતે યાદ રહી જશે. થેન્ક યુ સો મચ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ for the more important videos of this standard reference book.